ફિલોસોફી છે કે ભગવાને બનાવીને મોકલી દીધું દુનિયામાં, પણ આપણે ફ્રી વિલ આપી દીધી છે કે ભાઈ તમને જે ઠીક લાગે એ કરો અને તમારા જે કર્મ હશે એમના તમને ફળ મળશે. તો હવે એ ફિલોસોફી અગર છે તો પછી આપણે કેટલા બી પ્રે કરી લઈએ ભગવાનને, એ તો કઈ રિઝલ્ટ નહીં આવશે ને, બીકોઝ રિઝલ્ટ તો ભગવાને કીધું કે કર્મો ના મળશે તમને. એટલે પ્રે કરવા દ્વારા છે ને, પ્રે કરવા દ્વારા આપણને શું થાય ખબર છે, આપણા મન બુદ્ધિની બહારનું કોઈક તત્વ છે. પ્રે છે ને એનો અર્થ એમ છે કે આપણા મન બુદ્ધિની બહારનું કોઈક તત્વ છે, પ્રે નો અર્થ. એટલે ઈ તમારે ઇન્ક્વાયરી કરાવશે મન બુદ્ધિની બહારના તત્વ તરફ. કોઈ દેખાતો નહીં હોવા છતાંય ઈ પોતે એવી શ્રદ્ધા કરે છે કે કોઈક હશે, તો એનો અર્થ એમ છે કે મન બુદ્ધિની બહારની કોઈક વસ્તુ છે એના સંશોધનમાં આ નિમિત્તે જવાનો છે, એનો અર્થ એમ છે. પ્રે છે એ ફાયદાકારક થઈ. એટલે ગીતાની અંદર એમ કીધું કે મારા 4 ભક્તો છે, આર્થ, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. આર્થ એટલે જે દુઃખમાં આવી ગયો હોય દ્રૌપદીની જેમ અને પોકાર કરે. અર્થાર્થી એટલે જેને પૈસા કામના અને પરિતૃપ્તિ કરી છે એવા લોકો ભગવાનની પ્રાર્થના કરે, અને કોઈક જિજ્ઞાસુ પ્રાર્થના કરે, અને જ્ઞાની હોય ઈ. તો એ કે આ બધા 4 મારા ભક્તો છે. ભક્તનો અર્થ શું થયો કે પોતાની શક્તિ કરતા કોઈ બીજી શક્તિ કાર્યરત છે એમ માને છે, તો એ ફાયદાકારક છે. પણ ગોડ ભગવાન આપણને કંટ્રોલ કરે છે કે નહીં કરે છે, કે ફ્રી છે આપણે? ભગવાને આપણને સ્વતંત્ર વિલ આપી છે ને આપણે આપણા કર્મ પ્રમાણે. તમે એમ વિચાર કરો, ભગવાને આખું જગત બનાવ્યું, તમે આમ જુઓ, ભગવાને આખું જગત બનાવ્યું, એમાં તમે જે બનાવેલું છે ને એ તમારો પ્રોબ્લેમ છે. માનો કે તમે વાઇફ બનાવ્યા, તો તમારે મધર, તમે મહિના, તમે બેન મહિના, તમે સગા સંબંધી, તમે જેને મારા માનો છો ને, તમે ભગવાને તો આખી સૃષ્ટિને બનાવેલી છે. તમે જેટલી જગ્યાએ મારાપણું કરો છો ત્યાં હલવાઈ જાઓ છો. એટલે ભગવાનની સૃષ્ટિ છે એ બાધાકારક નથી, પણ મેં મારી માનેલી જે સૃષ્ટિ છે ને એ બાધાકારક છે. એટલે તમે મારું કાઢ નાખો તો તમને કોઈ પ્રશ્ન નથી. પણ ભગવાન અગર આપણે બનાવીને કંટ્રોલ કરે છે તો મારા બધા એક્શન તો ભગવાનથી કનેક્ટ થઈ ગયા. ના, ભગવાન કંટ્રોલ કરતા જ નથી. ભગવાન તો કેટલેટિક એજન્ટ તરીકે કામ કરે છે. તો ભગવાન કંટ્રોલ નથી કરતા તો હું રોજ ભગવાનને પ્રે બી કરી લઉં તો મને તો ફળ નહીં મળશે. ના, એટલે પછી એ વ્યવસ્થા છે, તમને ફળે મળશે. પ્રાર્થના કરશો, પ્રાર્થના છે એ શું છે તમને એનું સાયન્સ સમજાવું, પ્રાર્થનાનું સાયન્સ સમજાવું. પ્રાર્થના છે ને, તમે જ્યારે તમે અંદરથી પ્રાર્થના કરો છો ને ત્યારે ઈ પ્રાર્થના સમષ્ટિમાં જાય છે, પરમાત્મા આગળ જાય છે, અને પરમાત્મા તમારી જેવી તીવ્રતા હોય ને એ પ્રમાણે એનો રિસ્પોન્સ કરે છે. એટલે એવું નથી કે પ્રાર્થના નહીં સાંભળવામાં આવે, પ્રાર્થના સાંભળવામાં આવશે. ઈ વ્યવસ્થા છે. તો ભગવાન જે છે એ કોર્ટ છે અને અમે ફ્રી છીએ. જે કરીશું આપણે, જે કરવાનો એ કરો, અને પછી તમે પ્રે કરો ને જેટલા કોર્ટમાં જાય ને ભાઈ, તો એક ભગવાન કોર્ટ છે. એટલે કોર્ટ રાઈટ વર્ડ કે ગલત વર્ડ? કર્મ પ્રમાણે ગતિ કરે છે એ રીતે તમે એને કોર્ટ માની આપો. તો હું અગર બુરા કર્મ કરું રોજ, બટ હું ભગવાનને બહુ એકદમ પ્રે કરું, મંદિરમાં પૈસા ચડાવો, પૂજા કરું, તો શું રિઝલ્ટ આવે? કર્મ બુરા કરું, પૂજા કરો છો અથવા તો કઈક કોકને મદદ કરો છો, એ તમે પુણ્ય કમાવશો. અને માનો કે કોકનું એક્સપ્લોઇટેશન કરો છો કે લુચાઈ કરો છો કે, તો ઈ તમારું પાપ કર્મ છે. ના, આ તો એક સિનારીઓ છે. એટલે સિનારીઓ 1 કે મારા કર્મ તો બહુ બેકાર છે, હું તો એકદમ ખરાબ માણસ છું, બરાબર, પણ હું ભગવાનથી ડરું બી છું. હું ભગવાન ના મંદિરમાં હું પૈસા બી હું ખર્ચા કરીશ, આ બધું કરીશું, પણ હું છે એ બુરો માણસ છું. તો ઈ તો એના સંતોષ માટે કરે છે, એને ભય લાગે છે એટલે કરે છે. એમાં ભગવાનને કઈ લાગતું વળગતું નથી. એ તો પોતાના ભયને લીધે કરે છે, એટલે એને ભગવાનની અરે કઈ લાગતું વળગતું નથી. એ પોતાનો પ્રેમ છે ને ભગવાનથી. ના, એટલે મને પ્રેમ બહુ છે ભગવાનથી, પણ હું દુનિયામાં જે છે, હું દુનિયાવી મેટરમાં હું એકદમ બેકાર માણસ છું, પણ આઈ લવ ભગવાન.
એમ ના ના એવું બને ભાઈ એટલે સિનારીઓ થયો प्रेम गली अति सागरी इनमें दोनों समय एक साथ दोनों चले आपकी फटा તો खाए રિઝલ્ટ શું આવશે હવે આ સિનારીઓમાં શું રિઝલ્ટ ભગવાન શું કરશે ભગવાનને પ્રેમ નથી કરતા આપણે આપણા સ્વાર્થને પ્રેમ કરીશ ભગવાનને પ્રેમ નથી ના હું કરો લેટ સે આઈ પ્રે આઈ લવ ભગવાન हाँ पर आपके लव भगवान में क्या क्या इन्वॉल्व है आपके लव भगवान में आप कुछ चीज रिटर्न चाहते તો हो હું તો આમ तो वो लव नहीं પણ है આવું તો જો તમે તો અગર ભગવાન અને બીજી થિયરી સાથે કનેક્ટ કરો તો ઇન્ડિયામાં તો 95% થી જાજા લોકો તો પછી બહુ બીજી જ ડિરેક્શનમાં છે એ તો પછી રોજ ભગવાનને હર્ટ કરી રહ્યા છે એટલે ભગવાનને હર્ટ કરી દે ભગવાનને શું કાંઈ હર્ટ કરે એટલે હવે કીધું ને કે જે આપણે અગર આપણા કર્મોથી આપણે હર્ટ કરી રહ્યા છે ભગવાનને તો એટલે તો 90% ના ના ભગવાન પેલી એક વસ્તુ યાદ રાખો ભગવાનનો અર્થ જેને સુખ દુઃખ નો થાય ને એ ભગવાન છે એટલે હવે એ સવાલ નથી કે એને કઈક થશે હર્ટ થશે કે એવું કઈ નથી પણ ભગવાન મને મોકલ્યા અહીંયા અર્થ પર અને પછી ફ્રી વિલ આપી દીધી કે તારે જે કરવાનું એ કર અને પછી કર્મોનો ફળ મળે એમ એનો ઈરાદો એવો છે ભગવાનનો ઈરાદો એવો છે કે તમે મારામાંથી નીકળાશો ને મને પામો એ એનો ઈરાદો છે એટલે ભગવાનને પામી એ એનો ભગવાનનો ઈરાદો છે એ ટાઈપની વસ્તુ છે પાર હોય એ જ ભગવાન હોય સુખની પાર હોય એ ભગવાન હોય અને ભગવાને આપણને ફ્રી વિલ આપી છે એટલે આપણે કઈ પણ કરી શકીએ એની સ્વતંત્રતા આપણને આપેલી છે આપણને કરવાની અને આપણા કર્મ પ્રમાણે એ પરિણામ આપે છે અને આપણે પરમાત્માને પ્રેમ કરતા નથી આપણે સ્વામીને પ્રેમ કરીશું હા એનો મોટો છે. અને ડરમાં જીવીએ છીએ ડર તો હંમેશા જીવનની અંદર સ્વાર્થમાં રહેવાના ત્યાં લગી ડર તો રહેવાનો છે डर के साथ એ જ તો ભય છે ને આ બધું ઘણું બધું પ્રિય કરાવે પછી ઘણા બધા ભય છે ભય આમ પોતા કરો પણ પ્રે કરો ભય આપણા જીવનનો અવિભાજ્ય અંગ છે ભય છે ને હા ભાઈ પછી અહીંયા આપણે વિચાર કરીએ છે બીજા લોકો આટલા બધા નમાજ કરે ને બધું કરે ને છતાં એ લોકો ખોટા કામ કરે તો આપણે એ લોકોનો વિચાર આવે ને આપણે આપણા જીવનું વિચારવું એમની નમાજ એટલે શું પેલા હું તમને એમ પૂછું નમાજ અથવા પૂજા ગમે તે યાંત્રિક કર્મકાંડથી કઈ ન થાય પેલી એક વસ્તુ યાંત્રિક કર્મકાંડ તમે કઈ પણ કરો પૂજા કરો કે નમાજ પઢો કે કોઈ પણ કરો એનું પરિણામ કઈ નથી પોતાના આત્મસંતોષ માટે કરે છે પોતાને આત્મસંતોષ કે જેથી વધારે ખરાબ કર્મ કરી શકે હું નમાજ પઢું એટલે મને એક આત્મસંતોષ થાય કે મેં ધાર્મિક કામ કર્યું હવે હું બાકીના જગતમાં ખરાબ કામ કરી પાછો બીજે દિવસે આવીને પાછો નમાજ પઢી લઈ પાછું જે ખરાબ કામ ચાલુ રાખો એટલે ખરાબ કામ ચાલુ રાખવા માટેનો આપણે એન્જિન શક્તિ જે એનર્જી મળે છે એ ક્યાંથી મળે ભગવાન આગળ